દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેના ડિજિટલ પ્લેટફોર્મથી અંબુધાબા પાર્ટી આજે આપણે ઓખા ખાતે જે ગૌશાળા આવેલી છે આ ગૌશાળાની મુલાકાતે રાત્રિના સમયમાં લાઈવ થયા છે. કારણ એવું છે કે આ ગૌશાળામાં વર્ષોથી એક ગાય માતા માટે એક સેવાનું યજ્ઞ ચાલુ છે અને આ સેવા યજ્ઞનો જે અનોખો જે પ્રયોગ છે અથવા જે સેવા છે તે બધાએ અપનાવવા જેવી છે. કારણ કે ગાય માતાનું સાચું મહત્ત્વ, ગાય માતા ખરેખર શું છે એ જો સમજવું અને ગાય માતા વિશે જાણવું તો આપણે ઓખા ખાતે જે એકદમ જૂની ગૌશાળા છે આ જૂની ગૌશાળામાં આજે વર્ષોથી શ્રાદ્ધ પક્ષની અંદર ગાયોનો જે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યું છે. હું પહેલાં તમને આજે આપણે લગભગ 10-11 વાગે સેંકડો વેપારીઓ અહીં એકઠા થાય છે અને આ પ્રકારે લાડવા બનાવે છે. આપણે થોડું મોડું લાઈવ ચાલુ કર્યું છે એટલે આ લોકોએ અત્યારે આ પ્રકારના લાડવા બનાવી, લાડવા તમને નજીકથી બતાવતા અંદર ખોલીને બતાવો થોડા લાડવા કઈ રીતે બનાવે છે. આ લોકો જે અલગ અલગ અનાજમાંથી ભૂસો ખોળ તેમાંથી લાડવા બનાવે છે અને આ લાડવા એ પ્રકારના હોય છે કે આપણે પણ લાડવા જોઈએ તો મોઢામાં પાણી આવી જાય. તો આ શા માટે લાડવા બનાવે છે અને આ રસોડામાં આવડા મોટા જે વાસણો છે અને આટલા મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો સામે ઘી, તેલ અને જે બાકીનો જે સામાન છે આ શું છે? ભૂસો. આ ભૂસો છે અને જે રીતે આ માધવ ઓખાની ગૌશાળાનું નામ શું છે ભાઈ? ઓખા કૃષ્ણ પાંજરા પોટ. એકદમ જૂની ગૌશાળા છે અને ગૌશાળાની આપણે ઘણી બધી વાત કરવાની છે. આ ગૌશાળામાં કેટલી ગાયો છે એને પણ હું તમને બતાવીશ. એની પહેલાં હું તમને એક વાત કરીશ. ઘણા બધા લોકો આપણી સાથે છે, ઘણા બધા લોકો અહીંયા એકઠા થાય છે દરરોજ. એટલે તો મારે એ વાત કરવી છે તમારી સાથે આજે. એમ કહેવાય ને કે મોકા ભી હે ઓર દસ્તુર ભી હે. કારણ કે વેપારી છે ને, વેપારી આપણે તમે જ્યારે 1 કિલો ખાંડ લેવા જાઓ તો અત્યારે ઇલેક્ટ્રોનિક કાંટા આવી ગયા છે. 1 કિલો ખાંડ બરોબર જોખીને જ આપે છે. એને 9 વાગે દુકાન ખોલવાની હોય તો 9 વાગે દુકાન ખુલે છે, 8 વાગે બંધ કરે છે, એકદમ પર્ટિક્યુલર. તો આજે સેંકડો વેપારી ઓખાના આવો જ ક્રમ સુરત કરાડીમાં ચાલે છે, આવો જ ક્રમ મીઠાપુરમાં ચાલે છે. તો આ વેપારી સમાજ છે આ ગૌ સેવા માટે આટલા બધા તત્પર શા માટે આ ગૌ સેવા કરે છે? મિત્રો, આજે દરેક ઘરમાં કલિયુગની અંદર પ્રોબ્લેમ ઘણા બધા છે. મારા અનુભવ, મારી ઉંમર, મારું 25 વર્ષનું પત્રકારત્વ, ઘણા ક્ષેત્રોની અંદર ઘણા બધા લોકોને જોતા એક તથ્ય મારા દિમાગ ઉપર આવે છે કે દરેક પરિવારના દરેક વ્યક્તિને જો પીડા હોય કોઈ પણ પ્રકાર, તો સંસારમાં 3 પ્રકારની પીડા છે. એક દેવની કોઈ પીડા હોય, એક પિતૃની કોઈ પીડા હોય, એક કોઈ નેગેટિવ એનર્જીની પીડા હોય. જ્યારે તમે કુળદેવી નારાજ હોય અથવા કોઈ નેગેટિવ પીડા હોય તો એનો ઉપચાર છે. પરંતુ પિતૃની જ્યારે પીડા, તો આ પિતૃની પીડા, પિતૃ તમારા રાજીપો ન હોય તમારા પરિવાર ઉપર. અને આવા ભારતની અંદર અત્યારે ખાસ કરીને ડિજિટલ યુગ આવી ગયો, કલિયુગ આવી ગયો, ટીવી, મોબાઈલ, આધુનિકતા, આના હિસાબે લોકો અત્યારે પૈસા છે, ધન સંપત્તિ છે, પદ પ્રતિષ્ઠા બધું છે, માનસિક શાંતિ નથી. તો શા માટે નથી? અને માનસિક શાંતિ મેળવવા માટે અત્યારે લોકો ક્યાં જાય છે? મિત્રો, ખરેખર ગાય માતા એક એવું પ્રાણી છે જેને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે ભારતની અંદર હજારો સંતો, લાખો ગૌસેવકો
ઘણી બધી સંસ્થાઓ આ ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે તત્પર છે. ઘણા બધા સાધુ સંતોએ પોતાના દેહ ત્યાગ કર્યા છે. પરંતુ આ ગાય માતામાં એવું શું છે? ગાય માતાની સેવા પાછળ લાખો કરોડો લોકો શા માટે આટલા બધા તત્પર છે, આટલી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે? કારણ કે ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ છે. આવું આપણા પૌરાણિક ગ્રંથો, સનાતન ધર્મ, આપણા ઋષિમુનિઓ, આપણા વેદો આ બધાય કહે છે કે ગાય માતામાં 33 કરોડ દેવતા છે. તમને કયા દેવનો દોષ છે પિતૃમાં જોઈએ તો પિતૃને રાજીપો ક્યારે આવે એ તમને ખબર નથી. પરંતુ ગાય માતાની સેવાથી અને ખાસ કરીને આ શ્રાદ્ધ પક્ષમાં ગાય માતાની સેવા કરવાથી તમારા પિતૃને રાજી થાય છે, તમારા પિતૃને સંતોષ થાય છે. હવે આ પિતૃ અને ગાય માતા વચ્ચેનો સંબંધ શું અને શા માટે આવું છે? નાની વાત છે મિત્રો આજે, કારણ કે ઘણા બધા કરોડપતિ, ખરબોપતિ, અરબોપતિ માણસો છે, ઘણા બધા દાન ધર્મ કરે છે, છતાંય માનસિક શાંતિ નથી. જૂની એક પૌરાણિક વાત છે, મેં સાંભળેલી છે, વાંચેલી પણ છે. રાજા કર્ણ જે માત્ર સોનાનું દાન કરતા, હવે એનો જ્યારે દેહાંત થયો અને એ સ્વર્ગમાં ગયા, રાજા ઇન્દ્રએ હવે એણે સોનાનું દાન આખી જિંદગી કરેલું હતું એટલે એને ખાવા માટે સોનું આપ્યું. એટલે ઇન્દ્ર પાસે ગયા કે ભાઈ આ મને અનાજ કોઈ નથી આપતું, સોનું કેવી રીતે ખવાય? એટલે એને કીધું કે ભાઈ તે આખી જિંદગી સોનાનું દાન કર્યું છે એટલે તને અનાજ ન મળે. ત્યારે એણે વિનંતી કરી ઇન્દ્ર રાજાને, એટલે એની જે વૃત્તિ અને જે પોતે મહાન પુરુષ હતા એટલે એને પૃથ્વી ઉપર 16 દિવસ માટે મોકલવામાં આવ્યા. 16 દિવસ સુધી કર્ણ રાજાએ પોતાના પિતૃઓ માટે, પોતાના આત્માના કલ્યાણ માટે ખૂબ પિંડદાન કર્યું. પિતૃઓને રાજી રાખવા માટે અનેક પ્રકારના ગાયોને ચારો નાખ્યો, ગાયોને, કૂતરાઓને, જીવને માત્રને ખૂબ સેવાઓ કરી. ત્યાર પછી એનો મોક્ષ થયો. આ પણ એક વાત છે. બીજી એક ગાયને લગતી વાત છે કે આપણે કૃષ્ણ ભગવાન માટે ગોવિંદા શબ્દ વાપરવામાં આવે છે. તો જ્યારે એક ઋષિ મુનિના આશ્રમ ઉપર ભગવાન દ્વારકાધીશ ગાયને લેવા માટે જાય છે, કારણ કે ઋષિ મુનિના આશ્રમમાં ઘણી બધી સારી ગાયો હતી. એ ગાયને લેવા જાય છે ત્યારે ઋષિમુનિ હાજર નહોતા, એના જે શિષ્યો હતા એમણે ના પાડી કે ભાઈ ઋષિમુનિ આવે ત્યારે ગાય લેવા માટે તમે આવજો. એટલે કૃષ્ણ ભગવાન ડુંગર ઉપર ચાલ્યા જાય છે એના પત્ની સાથે, અને ઋષિમુનિને ખબર પડે છે કે ભગવાન દ્વારકાધીશ ગાય લેવા માટે આવ્યા હતા. અને ત્યાર પછી ગાયને લઈ અને એ ઋષિમુનિ પર્વત ઉપર ચડે છે. આગળ ભગવાન છે, પાછળ ઋષિમુનિ છે, અને એ ભાષામાં ગૌ ઇંદ એટલે કે ત્યાંની ભાષામાં ગાયને લઈ જાઓ આવો અર્થ થતો હતો. એના ઉપરથી નામ પડ્યું ગોવિંદા. આજે ગોવિંદા નામ કૃષ્ણ ભગવાન માટે આખા વિશ્વમાં બોલાય છે. અને ખાસ કરીને બાલાજી તિરુપતિમાં એનો મહિમા છે. અને આપણે એક બહુ ખૂબ દુઃખદ સમાચાર છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે તિરુપતિ બાલાજીમાં જે રીતે પ્રસાદની અંદર જ્યાં ગાયનો શુદ્ધ ઘીનો પ્રસાદની વાત થાય છે ત્યાં પણ આવી ચરબી અને માછલીનું તેલ ને આવું હતું. અને એક વિડીયો મેં હમણાં જોયો હતો, એમાં એવું પણ છે કે અત્યારે આપણે ગાયના નામે લાખો લોકો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજે કોઈ પણ શોપમાં તમે જાજો એટલે 200, 500, 300, 800 રૂપિયામાં તમને ગાય દોરેલી હશે, એમાં ગાય કા શુદ્ધ ઘી લખેલું હશે, અને એ ઘી આપણે આપણા બાળકોને ખવડાવીએ છીએ, આપણે દીવા ધૂપ અગરબત્તી કરીએ છીએ. અને એ જ ઘી આજે ઘણા લોકો એમ કહે છે અને સાબિત પણ થયેલું છે કે એ ઘી પ્રાણીઓની ચરબીમાંથી બને છે, પરંતુ ગાયના નામે વેચાય છે. એટલે આપણે જે એક યા બીજી રીતે મનુષ્ય જીવ જે રીતે ગાયના નામે પાપાચાર અત્યારે થઈ રહ્યો છે, આમાંથી બચવા માટે, પિતૃઓના આશીર્વાદ લેવા માટે, અને ખાસ કરીને આજે 16 દિવસ છે, મેં વાત કરી કે કર્ણ રાજાએ જે રીતે તપશ્ચર્યા કરી અને પૃથ્વી ઉપર 16 દિવસ સુધી
ગાયની સેવા કરી, પ્રાણીઓની સેવા કરી, પિંડદાન કર્યું. કારણ કે 16 દિવસની અંદર આખા 365 દિવસમાં 16 દિવસ માત્ર એવા છે કે તેમાં ગાયની સેવા તમે કરો તો તમને તમારા પિતૃઓનો રાજીપો મળે છે અને એનાથી તમે સુખ, સાહેબી, સમૃદ્ધિ, અનેક પ્રકારના જે પરિવારના સુખ તમે ભોગવી શકો છો. આજે આપણે આ કૃષ્ણ પાંજરાપોળ ઓખા ખાતે છીએ અને આ લોકો ઘણી બધી સારી સેવાઓ કરે છે. હું તમને બારે ગાયના પણ દ્રશ્યો બતાવું, પછી આપણે અહીંના લોકોને મળીએ. ઘણી બધી ગાયો છે બારે, અને જે રીતે થાય છે કે ગાય માતાની જે સેવા અને જે રીતે અહીંયા જે રીતે સેવા થઈ રહી છે, સેંકડોની સંખ્યામાં ગાય છે. ગાયો જે પ્લાસ્ટિક ખાઈને ગાયને જે રીતે તકલીફ થાય છે, પછી ગાયને અહીંયા જ્યારે ગાય માંદી પડે છે ત્યારે પણ અહીંયા એની સેવા શુશ્રૂષા થાય છે. અત્યારે અહીંયા લાડવા બનાવવાનો કાર્યક્રમ ચાલુ હતો, એટલે ગાયને આ બધી ગાયો ગૌશાળાની છે. બાજુમાં પણ શેડ છે, એની અંદર પણ ઘણી બધી ગાયો છે. કારણ કે આપણે ગૌશાળાની વાત કરવાની છે, ગાયોની વાત કરવાની છે, એટલે આપણે ગાયોને બતાવવી પડે. આ ખૂબ મજાનો શેડ બનાવેલ છે, જેથી કરીને વરસાદમાં, તડકામાં ગાયોને કોઈ પણ જાતની તકલીફ ન પડે. અને આ ગૌશાળા વિશે આપણે અહીંના જે પણ ટ્રસ્ટીઓ, અહીંના જે પણ ગૌસેવકો છે તેમની પાસેથી આપણે વિગતો લેશું. આજે મોડા આપણે છીએ ઘણા બધા, અને એના હિસાબે લાઈવમાં પણ બહુ ઓછા લોકો જોડાયેલા છે. તો હું તમને અત્યારે જે મારી સાથે લાઈવમાં જોડાશે અને જે રીતે આપણે અત્યારે જે લોકો મારી સાથે જોડાયેલા છે, ભીખુભાઈ રાઠોડ, અમિતભાઈ બઠિયા, ભાવેશભાઈ રણછોડ, ઇન્દુ પરમાર, પોસ્ટિયા ફોરેશ, પટેલ કેતન, ઇન્દુ પરમાર, અવિવારા, ભરત કેથોભાણી, અંકિત જાની, ભાવેશભાઈ મોતીવરસ, મિત્રો જે લોકો જોડાયેલા છે મારી સાથે, તેમને ખાસ સૌને અપીલ કે આ દ્વારકા ટુડેની લિંકને આપ શેર કરજો. કારણ કે જે લોકો આવતીકાલે આ લિંકને એ શેર કરશે, અથવા આવતીકાલે આ સ્ટોરી ફેસબુકમાં તો અત્યારે લાઈવ છીએ જ આપણે, પરંતુ જે રીતે આવતીકાલે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ આ સ્ટોરી મૂકવામાં આવશે, તો શ્રાદ્ધના પક્ષમાં પિતૃઓના રાજીપા માટે આપણે અત્યારે લાઈવ થયા છીએ અને ગૌશાળાની આ સુંદર કામગીરી આપની સમક્ષ અત્યારે હું બતાવી રહ્યો છું. ખાસ કરીને આ ગૌશાળામાં કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે, અને ખાસ કરીને જે ગાયના આશીર્વાદ જે લોકો મેળવે છે, જેથી કરીને તે લોકોના જે પણ આ જન્મના, ગત જન્મના જે કાંઈ પાપ કર્મ હોય છે તેમાંથી તેમને મુક્તિ મળે છે, અને ખાસ કરીને તેમના પિતૃઓને જે રીતે રાજીપો આવે છે. રમેશભાઈ આવજો ને. તો આ આખી વાત જે છે કે ગાય માતાની સેવા અને એનાથી શ્રાદ્ધ પક્ષની અંદર ગાય માતા માટે આપણે શું કરી શકીએ. મિત્રો, આ આજની આ વાત છે, આજનો મારો આ લાઈવ કરવાનો ઉદ્દેશ છે, તેમની પાછળ એક વાત બીજી કરું કે આ લોકો વેપારીઓ, એમને મેં જ્યારે ફોન કર્યો કે ભાઈ આપણે આ તમે જે કાર્ય કરો છો ઘણા સમયથી, તો આપણે એક વખત લાઈવ કરીએ, તો એમણે ના પાડી કે અમે કોઈ પ્રસિદ્ધિ માટે આ કામ નથી કરતા. છતાંય મારો આગ્રહ એવો હતો કે આપણે આ વસ્તુને પબ્લિશ કરવી જોઈએ, લોકોને ખબર પડે, કારણ કે આ પ્રેરણાત્મક કાર્ય છે. આનાથી અમારા દ્વારકા ટુડે લાઈવ કરવાથી આ લોકોના કાર્યને જોઈને કોઈ 5-25 જણાને પ્રેરણા મળશે, કોઈ 5-25 જણા ગાયોની સેવા કરશે. કારણ કે ભારત દેશ બહુ મોટો છે, ગુજરાત રાજ્ય બહુ મોટું છે, દ્વારકા ટુડેમાં જે ફોલોઅર્સ છે તે પણ લાખોમાં છે. એટલે આજે અથવા કાલે અથવા પરમદી જ્યારે તમે આ સ્ટોરી જુઓ, પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારી પાસે ગમે એટલા પૈસા હશે, ગમે એટલી સત્તા હશે, ગમે એટલી તંદુરસ્તી હશે, પણ જ્યારે તકલીફ કે દુઃખ આવે છે ત્યારે પરમાત્મા સિવાય કોઈ કામ આવતું નથી. અને એ પરમાત્માની નજીક લઈ જનાર માત્ર ને માત્ર ગાય છે. આ ગાયના શરીરની અંદર
સુવર્ણ છે, જે દૂધમાં, ગૌમૂત્રમાં, ગોબરમાં એક યા બીજી રીતે છે, એનો ઉપયોગ યજ્ઞમાં અથવા આપણા ઘરે થાય છે. અને વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયેલું છે કે ગાયની અંદર જે ગાયનું આખો જે શરીરનું સ્ટ્રક્ચર ને ભગવાને જે રીતે ગાયના જે શરીરની રચના કરી છે તે એક અલૌકિક છે. અને આ પૃથ્વીને ત્યાં સુધી સાધુ સંતો કહે છે, ગ્રંથો કહે છે કે આ પૃથ્વીને ટકાવી રાખનાર એકમાત્ર ગાય માતા છે. જો ગાયને બચાવવા માટે હવે પછી આ સનાતનીઓ, આપણે હિન્દુઓ જો કાંઈ નહીં કરીએ, અને દિવસે ને દિવસે શું થઈ રહ્યું છે આપણે અત્યારે મીડિયાના માધ્યમથી બધાને ખબર જ છે, ગાયો કપાઈ રહી છે, ગાયના કતલ થઈ રહ્યા છે. ગાય માટે ગાયના નામે ચરવાવાળા કુટિયા ઘણા છે, જેમાં ગાયને બદનામ કરે છે. એની સામે ગાયની સેવા કરવાવાળા, ગાયને માતા કહેવાવાળા, ગાય માટે જાન ન્યોછાવર કરવાવાળા, ગાય માટે ધન દોલત વાપરવાવાળા પણ એનાથી ડબલ છે. એટલે આપણે કૃષ્ણ ભગવાને કીધું છે, ગઈકાલને મૂકી દે, આવતીકાલને મૂકી દે, આજમાં જીવ. એટલે આજની તારીખે, આજના દિવસે ગૌ સેવા કરવાવાળા ભારત દેશની અંદર લાખો કરોડો ગૌસેવકો છે. એના હિસાબે ગાય અત્યારે પૃથ્વી ઉપર સુરક્ષિત છે. જે ગાયને જે લોકો ગાયને કાપે છે અથવા ગાયને ખરાબ રીતે ઉપયોગ કરે છે, એનું શું થશે આપણે ખબર નથી, ઈશ્વર જાણે. પરંતુ જે ગાયની સેવા કરે છે એક યા બીજી રીતે, મિત્રો, આ જ્યારે પણ તમારે કોઈ તકલીફ અથવા દુઃખ અથવા કોઈ સમસ્યા આવે ત્યારે મનમાં વિચાર કરજો. અને તમારી આજુબાજુ કોઈ ગાય પાળતું હોય, કોઈના ઘરે ગાય હોય, ગૌશાળા હોય, તમારાથી ગાય નથી પડાતી, તમારી આર્થિક પરિસ્થિતિ બરાબર નથી, તમારી એવી જગ્યા નથી, તો આજુબાજુમાં ગૌશાળા હશે ગામમાં, ત્યાં માત્ર તમારાથી એક પૂરો નિરણ બને, 1 કિલો કપાસિયા અથવા 1 કિલો ભૂસો બને ને તો નાખી આવજો. એ ગાયના પેટમાં જે હશે ને, અને ભૂખ એવી વસ્તુ છે ને, જ્યારે ભૂખ મટી જાય છે ને, અંદરથી જે આશીર્વાદ અથવા દુઆ નીકળે છે ને, એ મોતના ફેસલા બદલાવી શકે ને એવી ત્રેવડ આ ગાય માતામાં છે. આપણે આજે કૃષ્ણ પાંજરાપોળમાં આવ્યા છીએ. અહીંયા રમેશભાઈ છે આપણી સાથે, રમેશભાઈ સામાણી, ખૂબ સારા સેવાભાવિક કામ કરનાર રમેશભાઈ પહેલાં ઓખા નગરપાલિકામાં ખૂબ સેવા સારી આપી, અને જ્યારે નિવૃત્ત થઈ અને અત્યારે એ ગામની અંદર એ પોતે અનેક પ્રકારના ઘણા બધા લોકોની સારી એવી સેવા કરી રહ્યા છે. તો આવજો ને તમે ભાઈ, આવતા રહ્યો 2-5 જણા. રમેશભાઈ ખાસ મૂકી દો. વાત એ છે કે આ જે ગૌશાળા છે, ખરેખર અહીંયા બધાએ તમે વેપારીઓ છો, ઘણા બધા સેવાના કાર્યો છે, માત્ર ને માત્ર ગૌ સેવા જ શા માટે? ગૌ સેવામાં દ્વારકા ટુડેના સુનંદા પ્રતિનિધિ દુબા ભાટીએ તો ઘણી બધી આપણને સમજ આપી દીધી છે, એટલે વિશેષ તો કાંઈ કહેવાનું નથી. પણ ખરેખર ગાયોની સેવા છે ને, એ પુરાણમાં બહુ જ મહત્ત્વની સેવા ગણી છે. ગાય છે એ માનવ જીવનનું મહત્ત્વની સેવા છે, અને ગાયના આશીર્વાદથી માનવ જીવન આખું અલગ પ્રકારે માનવ રસ્તો લઈ શકે છે. જો ગાયની સેવા કરે એનામાં દરેક પ્રકારના ગુણ સંપન્ન થાય છે. એટલે અમે તો આ ગાયની સેવા માટે ગામના છેલ્લા 30 વર્ષથી તો હું જોડાયેલો છું, કે ગામના વડીલો, કાર્યકરો, યુવાનો કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર ફક્ત ને ફક્ત સેવા માટે બહુ મોટી સંખ્યામાં અહીં આવે છે. પોતાના તન, મન, ધન, સ્વસ્થ લાડુ બનાવી, આ લાડુની અંદર તેલ, કપાસિયા, ખોળ, ભૂસો, પૌષ્ટિક દવા, આ બધું મિશ્રણ કરીને પોતાના હાથે અમે બધા બનાવીએ છીએ. અને કોઈ પણ વડીલ હોય કે બાળક હોય, પોતપોતાની રીતે જેનાથી જે બને એ સેવા કરવાની ભાવનાથી અહીં આવે છે. આ લાડુને કાગળમાં વીંટી અને ગાયોના મોઢા સુધી, ઓખાની ગૌશાળાની ગાયું હોય કે ગામની અપંગ ગાયું હોય, કોઈની માલિકીની ગાય, કાંઈ જવાનું નહીં, ફક્ત ગાય છે કે નહીં, ગાય અને ગાય વંશ. એટલે પછી બાજુમાં 2 ગામ છે, ત્યાં પણ અમે અમારા કાર્યકરો ત્યાં સુધી પહોંચાડે છે. આમ સુરતગાડી સુધી ઘણીવાર જાય છે, કે જ્યાં જ્યાં એમ લાગે કે અહીંયા ગાયોનો વૃંદ છે, ત્યાં સુધી આ લાડુ અમે પહોંચાડીએ. કારણ કે રમેશભાઈ, મેં જોયું, હું અહીંયા આવ્યો ત્યારે અમે થોડા મોડા પડ્યા, અને આ લોકો 10 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કરી દે છે, અને મને ઘણા બધા વેપારીઓ સામા મળ્યા. લગભગ 200-300 લોકો 10 વાગે આવી જાય છે, 12-12:30 સુધી એનો કાર્યક્રમ, અને હજારો લાડવા બનાવે છે. અને ત્યાર પછી જે સ્કૂટરથી, રિક્ષાથી, જે રખડતી ભટકતી ગાય હોય અથવા ઘરની ગાય હોય, એ બધાને લાડવા નાખે છે. મેં મારી નજરે જોયું છે. રમેશભાઈ, ખાસ એ વસ્તુ
કે આ શ્રાદ્ધ પક્ષની અંદર 16 દિવસ સુધી આ ગાયોની સેવા લગભગ દાન ક્યાંથી આવે છે અને લગભગ કેટલીક દરરોજનું કેટલોક માલ તમે બનાવો છો? રોજની ઓછામાંથી 5 ગુણી ભૂસોલી, એમાં તેલ આવે, ગોળ આવે, દવા આવે, આ બધું મિશ્રણ કરીને બનાવીએ છીએ. અને આ બધું ભંડોળ છે ને ગામના વેપારીઓ, બહાર ગામના વેપારીઓ, નાનો માણસ, જામનગર રાજકોટના જે વેપારીઓ છે, જેને પણ અંદરથી શ્રદ્ધા જાગે છે, એ અમારા વેપારીઓ મારફત અહીંયા દાન પહોંચાડે છે. શ્રાદ્ધ પક્ષ સિવાય પણ એ લોકો ખરેખર અંદરની એની ભાવનાથી ગાયોની સેવા માટે અહીં સુધી પહોંચાડે છે કે ભાઈ ખરેખર ઓખામાં આ સત્કાર્ય થાય છે અને ખરેખર એક નવા પૈસાની વસ્તુ ગાય સુધી પહોંચે છે. એ ભાવનાથી પૂરેપૂરું ભંડોળ અહીં મળી જાય છે. મિત્રો, અત્યારે એક બીજી વાત, જે રીતે આપણે અખબારોમાં હમણાં વરસાદના સમયમાં આપણે જોયું હતું કે ઘણી જગ્યાએ દ્વારકાની ઉપર એક ગૌશાળા છે, એમાં ઘણી બધી ગાયોના મૃત્યુ થયા, દુઃખદ બાબત હતી. એના સિવાય પણ ઘણી જગ્યાએ, પરંતુ આ ઓખા ગૌશાળામાં તમે જોયું આ શેડ ખૂબ સરસ મજાનું, વરસાદની અંદર તમને કોઈ ગાયને કાંઈ પ્રોબ્લેમ કોઈ જાતનો આ ગાયો છે ને પોતાના આપણે આપણા ઘરની અંદર જઈને રમીને એ રીતે આ ગાયો રહી શકે છે. ને આ બધું ખરેખર મોટાભાગનું ભંડોળે અમને અહીં મત્સ્યોદ્યોગ માટે જે વેપારીઓ ભાઈઓ છે, અહીં ઓખાના લોકલ જે અમારા વેપારીઓ છે કે જે મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા છે, એ લોકોની પણ બહુ મોટી મદદ મળે છે. આ ગૌશાળાને નિભાવવા માટે એ લોકોની પણ જહેમત બહુ ખૂબ સારી છે. અને જ્યારે પણ જે કંઈ વસ્તુની કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં જરૂર પડે ત્યારે મત્સ્યોદ્યોગને લગતા ધંધાને જોડાયેલા અને ગામના વેપારીઓ સાથે મળી અને ખરેખર મહાયજ્ઞ કરે છે. આ ગૌસેવા સિવાયના ધાર્મિક કાર્યોમાં બધાય જોડાઈ જાય છે. ત્યારે એવું નથી ઓલો ના આવે, ના આવે, બધાય જેને ખબર પડે અમે મેસેજ બનાવી નાખ્યું ભાઈ આ જાતની સેવા યજ્ઞ આપણે ઓખામાં કરવાનો છે તો બધાય જોડાઈ જાય. એમાં ગામના વેપારીઓ જે યુવાન છે, વડીલો છે, નાના કાર્યકરો છે, નાના વેપારીઓ છે, બધાય જોડાઈ જાય છે. મત્સ્યોદ્યોગ વિભાગમાં જેટલા એ ડાલડા બંદર, આરકે બંદરના જે વેપારી ભાઈઓ છે, એમાં નાનો મજૂર કામ કરતો હોય કે મોટો સેટ હોય, એ પણ ગૌ સેવા માટે તત્પર હોય છે હંમેશા માટે. અને ખરેખર એટલે આ સેવા યજ્ઞ દીપી ઉઠે છે. પ્રવેશભાઈ, બીજી એક વાત, સુભાષભાઈ ભાયાણી જે ઓખા નગરપાલિકાના માજી પ્રમુખ, ઓખા મંડળ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે, એ પોતાના વોટ્સએપ ઉપર ઘણીવાર મારા વોટ્સએપ ઉપર આવે છે. એક ફોટો હોય છે અને 1151 જે કંઈ હોય છે, અને એ આખી સિસ્ટમ બનાવેલી છે કે ભાઈ કોઈની તિથિ હોય કે જન્મદિવસ હોય એનો ફોટો હોય અને એ પૈસા અહીંયા આવે છે બેંક એકાઉન્ટ થ્રુ, અને ત્યાર પછી એનો ફોટો, એટલે એના ઉપરથી એ જેનો જન્મદિવસ છે અથવા તિથિ છે એમને પ્રસિદ્ધિ માટે નહીં પણ આવું બીજાને પ્રેરણા મળે અને એકને એક કાર્ય સારી રીતે થાય. આજનો અમારો પણ હેતુ એ જ છે. તમે લોકોએ ના પાડી હતી કે ભાઈ અમારે આ પ્રસિદ્ધિની કોઈ જરૂર નથી, પરંતુ આજનો આપણો જે આ દ્વારકા ટુડેનું માધ્યમ કરવા પાછળનો હેતુ છે, અમારો એ હેતુ છે. તમારું આખું આ કાર્ય છે, બે વસ્તુ છે આની અંદર કે કોઈ યુવાનોને, કોઈ ગામના યુવાનોને એમ થશે કે ભાઈ આપણે આવું કંઈ કરીએ, માત્ર 5 ગાયો માટે કરે કે 2 ગાયો માટે કરે, અથવા કોઈ ગામના વેપારીઓ કરે અથવા કોઈ પણ કરે, પણ આવું થઈ શકે છે. અને આની અંદર જે યુવાનો જો સારી રીતે આ ગૌ સેવા પાછળ કાર્ય કરશે તો આવનારી પેઢી આપણા સનાતન ધર્મને ટકાવવા માટે, ગૌ વંશને ટકાવવા માટે અને આપણી પોતાની અંદરોઅંદરની એકતા ટકાવવા માટે પણ જરૂરી છે. તો આ જરૂર કેમેરો લઈ આવજો. આ શું તમે કાર્યમાં છે? આ ઓખા કૃષ્ણ પાંજાપુર ગૌશાળા નામની આ જે સંસ્થા છે, એ સંસ્થાનું બેંક એકાઉન્ટ રાખેલું છે. આ બેંક એકાઉન્ટ દરેક સુધી પહોંચે એટલે અમે મેસેજ બનાવીએ છીએ અને જ્યારે કોઈ પણ માણસ દાન કરે તો એને એની પહોંચે મળી જાય અને એ પહોંચ વોટ્સએપની અંદર કે બીજા માધ્યમથી જો લોકો સુધી પહોંચે તો એને એમાંથી પ્રેરણા મળે અને એને એમ થાય છે કે અમારે નવા પૈસાનો સદુપયોગ થઈ જાય, કાયદેસરનો હિસાબ રહે છે. અને કદાચ માની લો કે કોઈ એમ કે ભાઈ મારું નામ નથી લખવું તો એક વૈષ્ણવ કે એક નાગરિક તરફથી આવેલા છે એવું પણ અમે પોટ બનાવીને એને દઈ દઈએ છીએ કે જેથી કરીને નવા પૈસાનો હિસાબ પણ રહે અને પ્રેરણા મળે. વાંચીને બોલી જાઓ શું છે બેંક? હા, ઓખા કૃષ્ણ પાંજાપુર ગૌશાળાનું એકાઉન્ટ છે. ટ્રસ્ટનું બેંક ડિટેલ્સ આ પ્રમાણે છે કે નામ છે ઓખા કૃષ્ણ પાંજાપુર કાઉન્સમાં ગૌશાળા. ઓકે. અને SBI ઓખામાં એકાઉન્ટ છે. આ એકાઉન્ટના નંબર છે 108742844103. જે બેંક ડિટેલ છે પોર્ટ ઓખા. આ બેંકની અંદર
ઓખા કૃષ્ણ પાંજરાપોર ગૌશાળાનું એકાઉન્ટ છે, જેને પણ ડાયરેક્ટ કોઈ જો માની લો કે બીજા કોઈ માધ્યમથી પૈસા પહોંચાડો તો એમાં નાખી અને પ્રૂફ આવે એટલે તરત જ એને પહોંચ આપી દેવામાં આવે છે. અથવા તો અલગ અલગ ગામની અંદર બધા પ્રતિનિધિઓ છે, સુભાષભાઈ બારણી જેમ રાજકોટમાં છે, એમ જામનગરમાં અમારા વેપારીઓના કનેક્ટેડ વેપારીઓ છે, ઓખામાં છે, દ્વારકા, આરમડા, મીઠાપુર, સુરતગાડી, ભેટ, તો જેને કોઈને પૈસા આપવાની ઈચ્છા હોય પણ અહીં સુધી પહોંચી ના શકતા હોય ત્યાંથી પણ એ એકાઉન્ટમાં નાખી શકે. એટલે આ બેંક ડિટેલ્સ અમે વોટ્સએપના માધ્યમથી પ્રસિદ્ધ કરીએ છીએ. અચ્છા રમેશભાઈ, રોકડ પૈસા નથી આપવા. માની લો ઓખા મંડળમાં અત્યારે આપણું દ્વારકા ટુડે માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે અને એ લોકોને પૈસા છે, પૈસા આપવા છે, પણ દાન લેવા દેવાવાળા હાથ ચોખ્ખા છે, પણ દાન લેવાવાળા હાથ કેટલા ચોખ્ખા છે એ દાની માણસ છે એ પહેલે જ જોઈ છે. દરેક અત્યારે કલયુગ છે, ચારેક વાર ફ્રોડ થાય છે. તો તમે આ ખૂબ સારી સેવા કરો છો, એના માટે અમે દ્વારકા ટુડે અમે અહીંયા સ્થાનિક છીએ, અમારી આ ચેનલ જ્યાંથી ચાલુ થઈ અમે કવરિંગ આ લોકોનું કવરેજ કરી ખૂબ સારું કામ કરે છે. અહીંયા એક એક રૂપિયાનો હિસાબ અને પોતાના પૈસા ખર્ચીને આ બધા જે લોકો આવે છે પહેલે તો પોતે પોતાના ખિસ્સામાંથી ખર્ચી અને પછી બીજા પાસેથી દાન લે છે. એટલે રમેશભાઈ એક મિનિટ, તો જે લોકો અહીંયા રોકડ પૈસા નહીં પણ માલ સામગ્રી આપી છે તો કઈ રીતે આપી છે? તો માની લો કે કોઈને રોકડ સામગ્રી માલ રોકડ સિવાય સામગ્રી પહોંચાડી હોય તો અમારા અહીંયા 4 વેપારીના એવા માધ્યમ રાખેલા છે. તમે એનો કોન્ટેક્ટ કરીને ટ્રાન્સપોર્ટમાં એમ કે ભાઈ હું આ 25 પોણી ભૂસો મોકલાવું છું, 10 ડબ્બા ગોળના મોકલવા છે, 5 ડબ્બા તેલના મોકલવા, તો એની સીધી ગૌશાળાએ પહોંચાડી શકે. અને માની લો કે ગૌશાળા સુધી ન પહોંચી શકે એવી પરિસ્થિતિ ગમે તે વેપારીની દુકાને ઉતારીને સીધા ગૌશાળાએ પહોંચાડી દેવાની વ્યવસ્થા પણ મેં રાખેલી. અચ્છા, દાનમાં શું શું તમે નિરણ, ગોળ, શું શું? અત્યારે લાડુ બનાવવા માટે ગોળ, ભૂસો, કપાસિયા, તેલ અને પૌષ્ટિક દવા કે જે ગાયોના પેટમાં ગયા પછી ગાયોને કોઈ પણ જાતની તકલીફ હોય તો એને લાડુ સાથે જો મિશ્રણ રહી જાય તો એને કોઈ જાતની તકલીફ ગાયને ન રહે શરીરમાં, એવી દવાનું પણ પ્રયોજન રાખેલું છે. અને મિક્સ કરીએ છીએ કે જેથી કરીને ગાય વધારે પડતી માની લો કે લાડુ ખાઈ જાય તો એને કોઈ બીજી સાઈડ ઇફેક્ટ ના થાય. અને બીજું કે અહીંયા જે લાડુ બનાવવા માટે જેટલા વડીલો કાર્યકરો બધા આવે છે ને એને મોડી રાત સુધી કામ ચાલુ હોય તો ચા પાણીની વ્યવસ્થા, ઠંડા પીણાની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા એ અમારા વેપારી ભાઈઓ પોતાના સ્વખર્ચે ભોગવી રહી છે કે જેથી કરીને ગાયોમાંથી કોઈક નવો પૈસો ઓખા કૃષ્ણ પાંજરાપોર ગૌશાળા કે આ આટલા કાર્યકરોમાંથી કોઈ નવા પૈસો આમાંથી ખર્ચ પાડતા નહીં ખોટો. ખૂબ સરસ છે. અને એમાં બોલો, હા એ બધી વિગત બોલી દીધી, આ બતાવી દો ને. આખી પત્રિકા છે શ્રાદ્ધ માટે, ખાસ કરીને કોઈને આમાં ઘણા બધા મોબાઈલ નંબરે છે, એટલે તમે જે કાંઈ અહીંયા દાન આપવાનું હોય તો આમાં મોબાઈલ નંબર છે અને આખી વિગત છે આ પત્રિકામાં. તો અત્યારે જે લોકો દ્વારકા ટુડે લાઈવ જોઈ રહ્યા હોય અથવા આવતીકાલે પરમ દિવસે હજી લગભગ આવતા બુધવાર સુધી, 2 તારીખ સુધી, આજે બુધવાર છે, આવતા બુધવાર સુધી 2 તારીખ સુધી શ્રાદ્ધ છે. એટલે આ શ્રાદ્ધની અંદર કોઈ પણ વ્યક્તિ અહીંયા દાન આપી શકે છે. અને ત્યાર પછી પણ કૃષ્ણ પાંજરાપુરમાં 365 દિવસ ગાયો માટે નિરણ છે, ભૂસો છે, ખોળ છે, કપાસિયા છે, એ તો ગાયોને આ શ્રાદ્ધ છે એટલે વિશેષ પ્રયોજન છે કે ગાયની સેવા કરવાથી આપણે વિશેષ આપણા પિતૃઓ રાજી થાય છે. પિતૃઓનો રાજીપો માટે તમે કાંઈ ન કરતા હો પણ ગાયની સેવા કરશો, પિતૃઓનો રાજીપો થશે એટલે ઓટોમેટિકલી. કારણ કે ઘણા માણસોને હજી એવું છે, મેં ઘણા બધા સંતો, મહંતો, બ્રાહ્મણો સાથે ઘણી વખત ચર્ચાઓ કરેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે એને દેવની, એની કુળદેવીને, એના ઈષ્ટદેવની, એને જેને હનુમાનજીને, ભોલેનાથને જ્યાં માને છે લોટા ચડાવવા જાય છે, દરરોજ મંદિરે જાય છે, છતાં પણ તકલીફ છે એને, જેને કહેવાય કે પરિવારમાં સુખ ચેન નથી. તો જ્યોતિષીઓનું, સાધુ સંતોનું એવું કહેવું છે કે એ પરિવારના જે પણ વડીલો જે સ્વર્ગવાસ થઈ ગયા હોય, દાદા પરદાદા, એનો આત્મા ક્યાંક ને ક્યાંક ભટકતો હોય અને એના પરિવાર આગળ જ માંગે. કારણ શું છે? કારણ કે હું, તમે હો કે દુનિયાનો કોઈ પણ માણસ હોય, આપણા જે ઘરમાં રહીએ છીએ, આપણું ખેતર છે, આપણી દુકાન છે અથવા જે કાંઈ છે, અને પહેલાં તો નોકરીઓ પણ વંશ પરંપરાગત રીતે મળતી હતી.
રેલવેમાં પિતાજી હોય એટલે એનો છોકરો રેલવેમાં હોય, પછી એનો છોકરો, મતલબ કે આપણે આપણા વારસદારના પોઝિટિવ જે વસ્તુઓ છે, ભૌતિક કે આર્થિક, એના બેંક એકાઉન્ટમાં જે રકમ પડેલી હોય, અથવા આપણી પાસે એની પાસે પ્લોટ હોય, એની પાસે ધરતી હોય, એની પાસે ખેતર હોય, કાંઈ પણ હોય, એ સીધે સીધું એના પુત્રોને મળે છે. તો જેમ આપણે સારી વસ્તુ લેવા માટે તત્પર છીએ, સારી વસ્તુ લેવા માટે આપણે કોર્ટ કેસ સુધી જઈએ છીએ, તો ફૂલ ભેગા કાંટા પણ હોય. તો આપણે એના જે કાંઈ એની તૃષ્ણાઓ છે, એની અતૃપ્તિ છે, એને પોષવા માટે, એના રાજીપો લેવા માટે આપણે આગળ એક જ રસ્તો છે કે પિતૃઓને રાજીપો કરવો પડે. અને આ રાજીપા માટે બીજો કોઈ રસ્તો જો તમને ન મળતો હોય તો માત્ર ગાય અને ગૌ સેવાથી પિતૃઓ રાજી થાય છે. અને એનોય આ 16 દિવસની અંદર જો ગાયોની સેવા થાય તો તમારા પિતૃઓ વિશેષ રાજી થશે, અને એના રાજીપાથી તમારા પરિવારની અંદર સુખ સમૃદ્ધિ શાંતિ આવશે. આ એક સનાતન ધર્મનો એક જેને ન મિટાવી શકાય એવું વાક્ય છે. રમેશભાઈ કાંઈ કહેવા માંગે છે? બોલો રમેશભાઈ. આ 16 દિવસના 16 શ્રાદ્ધ સિવાય જી ઓખામાં ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળાની ગાયો સિવાય ગામની ગાયો, અપંગ ગાયોની સેવા કરવા માટે અમારું એક ગૌ સેવા ગ્રુપ ઓખાનું કાયમ માટે એક્ટિવ છે, જે 365 દિવસ માટે ગૌશાળા અને ગામની ગાયોને લીલું ચારો ખવડાવવા માટે પોતાના સ્વખર્ચે, એ સિવાય કોઈનું દાન આવે તો એ મિસ કરી દે, પણ પોતાના સ્વખર્ચે એવા અમારા મનોજભાઈ સોબાણી છે, વિમલભાઈ પોપટ છે, ઉદીપભાઈ જોશી છે, પછી કાલુભાઈ ટુકરિયા છે, નિલેશભાઈ પંચમતિયા છે, અને એની સાથે 50 જેટલા બીજા યુવાનો અને કાર્યકરો અને વડીલો જોડાયેલા છે કે જે હંમેશ માટે સવારના વહેલા આવી ગાયોનો ગોદરો સાફસૂફ કરે, ગાયોને નિરણ નાખે, ગામની ગાયોને લીલો ચારો નાખવા જાય, સવારના વહેલા ઉઠીને આવી જયમાત ઉઠાવે જાય. 365 દિવસ આ સેવા ચાલુ છે. ગૌશાળા સિવાય પણ જો કોઈને કાંઈ દાન દેવાનું હોય કે રોજે રોજનું દેવાનું હોય કે લીલો ચારો ખવડાવવાનો હોય તો પણ એ સેવા પણ એ આખું ગ્રુપ કરે છે. ખરેખર તન મન અને ધનથી જે કહેવત છે ને એ સાર્થક કરી બતાવે છે આ ગ્રુપ. ખૂબ સારી વસ્તુ છે. મિત્રો, મેં ઘણા બધા પરિવારોને જોયા છે, પુરુષમાં જે ઘરમાં જે પુરુષ હોય મુખ્ય, એને ઈચ્છા હોય કે આપણે ગાયને રાખીએ, પણ પુરુષ આખો દિવસ તો ઘરે હોય ને, એટલે ગાયની સેવા એના ઘરના લેડીઝ હોય એને કરવી પડતી હોય. તો અત્યારના જમાનામાં કોઈ લગભગ સ્ત્રીઓ આ ગાયની સેવા કરવી એટલે નિરણ નાખવી, પાણી પાવું, એનું જે ગોબર હોય એને ભેગું કરવું, છાણા બનાવવા, આ કોઈને અત્યારે પોસાય એમ નથી, કોઈ કરે એમ નથી, કારણ કે ફેશનેબલ જમાનો આવી ગયો છે. પરંતુ આવા જમાનામાં પણ અહીંના વેપારીઓ, જેમ ભાઈ રમેશભાઈ અમુક નામ લીધા, નામી અનામી ઘણા બધા સેંકડો કાર્યકરો છે જે ગૌ સેવા કરી અને પોતે સવાર સાંજ, આની અંદર બહુ સહેલું નથી આ કરવું, કારણ કે જ્યારે લંપી રોગ આવ્યો હતો ને ત્યારે આ જ ગૌશાળાની અંદર બાજુમાં એનો કેમ્પ હતો. ઘણા બધા યુવાનો આ લંપી રોગમાં પણ આ ગાયોની સેવા કરતા હતા. ત્યારે એકદમ દુર્ગંધ આવતી હોય, જે ગાયને રોગ થયો હોય એના શરીરની અંદર જે કાંઈ રોગને જે કાંઈ કાઢવા માટે મોજા પહેરીને, અમુક એ મોજા પહેર્યા વગર જે રીતે સેવા કરતા હતા ને મિત્રો, કોઈ પોતાના સગા બાપની સેવા ના કરે, સગી માની સેવા ના કરે ને, એ રીતે આ લંપી રોગ વખતે આ લોકોએ ઓખાના યુવાનોએ ખૂબ સારી સેવા કરી છે. એનો હું સાક્ષી છું ને આપણે દ્વારકા ટુડેમાં લાઈવ પણ કર્યું હતું. અને જે રીતે આ ઓખાની અંદર જે રીતે ગાયોની સેવા 365 દિવસ થાય છે, આજે આપણે શ્રાદ્ધ છે એટલે આપણે લાઈવ થયા છીએ અને આજનો આ કાર્યક્રમ આપણે દ્વારકા ટુડેના માધ્યમથી તમારા સૌ સુધી પહોંચાડ્યો છે. મારો આજનો હેતુ એટલો છે મિત્રો કે આ લોકો તો સેવા કરે જ છે, અહીંની ગાયોને બધું મળે જ છે, પણ આનાથી આ તમે જે પણ યુવાન, જે પણ સ્ત્રી પુરુષ કોઈ પણ જોશે અને તમારા ગામની અહીંયા ના આપો દાન નો પ્રોબ્લેમ, કારણ કે ગાય તો ગાય છે. તમારા ગામની અંદર જે કાંઈ તમારાથી નિરણ, ભૂસો, ખોળ, કપાસિયા આ જોઈ અને તમને એમ લાગતું હોય કે ખરેખર તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ તમારા ઉપર પિતૃઓનો વધુ રાજીપો માટે તમે ગાય માતા માટે કાંઈક ને કાંઈક દાન કરશો અને ગાયનો રાજીપો લેશો ને તો પિતૃઓનો રાજીપો ઓટોમેટિક મળશે. હા રમેશભાઈ. ઓખામાં વંશ પરંપરાગત સેવા આપવાવાળા મુખ સેવક એવા છે. ભાઈ અમારું નામ જ્ઞાન ખરેખર તનમનને ધનથી સેવા કરે એવા અમારા મુખ્ય કાર્યકર લીલાધરભાઈ મથરુ હતા. એના વારસદાર મુકુંદભાઈ મથરુ, પછી ભરતભાઈ સોબાણી, ભરતભાઈ પંચમતિયા, દિનેશભાઈ અમારા મીઠાપુર રહેવા વહી ગયા ત્યાંથી આ સેવા માટે આવે છે.
ખરેખર આ બધાની એક સેવા. નામ મને યાદ આવે છે, કદાચ હમણાં એ ભાઈ નથી દેખાતા, લલિતભાઈ બારા, લલિતભાઈ બારા, એ ખૂબ સેવા કરે. હા હા, એ દિવસ દરમિયાન પોતે ખૂબ સેવા આપે છે. લલિતભાઈ બારાની સેવા બી અપરંપાર છે. એ ઉપરાંત આ ગૌશાળાના જે ટ્રસ્ટીઓ છે, હોદ્દેદારો છે, એટલે કે માની લો કે આ સંદીપભાઈ છે, પ્રમુખ સંદીપભાઈ માણેક પૌવાના દીકરા, પછી સુભાષભાઈ ભાયાણી, વિજયભાઈ દાવડા, આ બધાએ એમ કીધું ભાઈ તમે જે કાંઈ નિર્ણય લ્યો ને અમને મંજૂર છે, તમે ગાયોની સેવા કરો જેનાથી અમે ધન્યતા અમે અનુભવીએ છીએ. તો ખરેખર એનાથી બધાનો ઉત્સાહ ઓર વધી ગયો છે કે ભાઈ ગ્રુપમાં કહેવાનું એ છે તમારું કે આ ગૌશાળા ગ્રુપની અંદર ગૌસેવામાં કોઈ રાજકારણ, ખટપટ કે કોઈ પણ જે ના ના કોઈ જાતની કોઈ પણ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કાંઈ છે નહીં. કાંઈ ખૂબ નહીં, સારી વસ્તુ કોઈ છે વાદ અને વિવાદ ગાય નહીં. માતાના ખૂબ આશીર્વાદ છે અને આ ગાય માતાના આશીર્વાદ આપણા સૌ ઉપર, તમારા બધે ઉપર કાયમી રહે એના માટે આપણે આ કૃષ્ણ ભગવાનને લઈ લ્યો. એટલે આજે જે પણ આજનો જે સમય હતો મિત્રો, અને જે રીતે આપણે ગાયની સેવા કરવાવાળા માટે આપણાથી જે કંઈ થાય અમારા માધ્યમથી અમે આ દ્રશ્યો અને જે રીતે ગાયની સેવા થાય છે તે તમારા સમક્ષ અમે બતાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે મિત્રો. અને જે રીતે તમે જ્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તો આ લિંકને આપ શેર કરજો. તમારી જે લિંક શેર થયેલી હશે અને તેના દ્વારા પણ કોઈ ગાયની સેવા થશે તો તેનું પુણ્ય પણ તમને જરૂર મળશે. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા પાટી, વિશાલ પીઠિયા સાથે સૌ મિત્રોને જય ગૌ માતા, જય દ્વારકાધીશ. લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, જય દ્વારકાધીશ.